મહત્વના સમાચાર બનાસકાંઠામાં વધુ એક વખત દુઃખદ ઘટના સામે આવી છે। મુખ્ય કેનાલમાં વાવ તાલુકાના દેવપુરા ગામની સીમમાં એક કાર કેનાલમાં ખાબકી। આ દુર્ઘટનામાં કારમાં સવાર 3 બાળકો સહિત 4 લોકોના મોત થયા છે, જ્યારે કે એક મહિલાની શોધખોળ ચાલી રહી છે। સમગ્ર ઘટનાને પગલે થરાદ નગરપાલિકાની ટીમ ઘટના સ્થળે પહોંચી છે। માહિતી અનુસાર કારમાં સવાર પરિવાર દિયોદરના ભેસાણા ગામે માતાજીના દર્શન કરીને પરત ફરી રહ્યા હતો, ત્યારે અચાનક જ કાર રોડની સાઈડમાં ઉતરી જતા કેનાલમાં ખાબકી। આ દુર્ઘટનામાં જે કાર ખાબકી એ થરાદ તાલુકાના કિયાલ ગામના એક પરિવારની હોવાનું સામે આવ્યું। ઘટનાની જાણ થતાં સ્થાનિક તંત્ર અને બચાવ ટીમો રેસ્ક્યુ માટે પહોંચી એક મહિલાની શોધખોળ હજુ ચાલી રહી છે। कि मुख्य नर्मदा कैनाल में गाड़ी खाबकी है, तो मैं और हमारी टीम तात्कालिक घटनास्थल पे पहुंचे और रेस्क्यू कॉल में रेस्क्यू जारी किया था। तो बाद में गाड़ी हमने बाहर निकाली, तो इसमें से 3 बच्चे और एक युवान की डेड बॉडी बाहर निकाला है। और एक बाद में पता चला उसके परिवार से कि एक हमारी महिला भी अंदर है। महिला की में रेस्क्यू जारी है, अभी तक महिला का कोई पाल नहीं मिले हमको। सहयोगी कल्पेश जोड़ाशे। कल्पेश, कई रीते आ दुर्घटना बनी अने हजू पण शुं महिलानी शोधखोळ चालू छे? जी चौक्कस जणाव्युं के दिशानी गुजरी घटनाने शाही सुकाणीनी त्यारे बनासकांठामां वधु एक दुखद घटना बनी छे अने एक ज परिवारना 4 लोकोना मृत्यु थवाना समाचार मळ्या त्यारे दुखद घटना कही शकाय के वावना देवपुराजी मुख्य केनाल उपर छे तेमां अचानक एक कार खाबके छे अने तेमां 2 नानी दीकरीओ તેમજ એક દીકરો સહિત તેના પિતાનું મૃત્યુ થવાના સમાચાર મળ્યા। ત્યારે જો કે એક મહિલા પણ હતી, મહિલાની પણ થરાદ ફાયર બ્રિગેડ ટીમ દ્વારા શોધખોળ ચાલુ કરવામાં આવી છે। ઘટનાની જાણ વાવ પોલીસ અને થરાદને થતા તો ઘટના સ્થળે દોડી આવી હતી અને રેસ્ક્યુ માટે હાથ ધરવામાં આવી છે। જો કે કહી શકાય કે આજુબાજુમાંથી લોકો પણ બચાવવા માટે દોડી આવ્યા ત્યાં, પણ ત્યારે તો મોડું થઈ ગયું હતું અને 3 બાળકો સહિત એક પુરુષનું મૃતદેહ હાલ તો બહાર કાઢવામાં આવ્યો છે। પરવીન જી આભાર કલ્પેશ સમગ્ર